ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। जय श्री कृष्ण बधा विद्यार्थी मित्रों ने गत पाठ में आपणे छेल्ले कयुं सूत्र भण्या था? छेल्ले पेली कारिका भण्या था, उद्रुदंतेर्यवतिरुक्षणु। एटले ए कारिकाओमां उदात्त अने अनुदात्तनी जे व्याख्या हती के कया धातु अनुदात्त छे आपणे चर्चा करी। ए श्लोक खास तमारे पाको करी लेवो। त्यार पछी हवे सूत्र आव्या हता आपणे स्वरति सुति सुयति धूयुदितो वा। तो एमां आपणे जुगोपीथ अने जुगोपथ आ बे रूप बनाव्या हता, कारण के सूत्रनो अर्थ शुं हतो? स्वरति सुति सुयति धूय उदितो वा। स्वरति थी स्वरु धातु लेवानो छे। कयो धातु लेवानो? स्वरु। स अर्धो व एमां रु એટલે સ્વરુ શબ્દોપતાપયોઃ। કયો ધાતુ છે? સ્વરુ શબ્દોપતાપયોઃ। શબ્દ કરવો અને દુઃખ દેવું, કોઈને દુઃખ દેવું હોય, ઉપતાપ, સ્વરુ શબ્દોપતાપયોઃ। પછી स्वरति सुति, सुतिमां शुंग मूर्धन्य श उदीर्घ, शुंग प्राणी गर्भ विमोचने એટલે પેદા કરવું એવા અર્થમાં શુંગ પ્રાણી ગર્ભ વિમોચને। અને પાછો સુયતિમાં પણ શુંગ છે, પણ એ શુંગ છે ને એ પ્રાણી પ્રસવે, એ જ અર્થમાં છે। પેલું શુંગ પ્રાણી ગર્ભ વિમોચને અને આ શુંગ પ્રાણી પ્રસવે બે એક જ છે। પ્રાણીનો પ્રસવ કરવો એટલે કે પેદા કરવું એવા અર્થમાં આ બધી ધાતુ આવશે। પછી ધૂઈ કંપને, કંપાવવું, હલાવવું। તો આટલા કે છે સ્વરત્યાદેહે ઉદિતશ્ચ પરસ્ય વલાદેહે આર્ધધાતુકસ્ય ઈડવા। એટલે કે સ્વરતિ સુતિ સુયતિ ધૂઈ અને ઉદિત ધાતુઓથી પરમાં કેટલા ધાતુ? સ્વરતિથી આવશે સ્વરુ, સ્વરુ શુંગ શુંગ ધૂઈ અને ઉદિત। આટલા ધાતુઓથી પરમાં શું હોય? તો કે વલાદી આર્ધધાતુક હોય। વલાદી આર્ધધાતુક એટલે આર્ધધાતુકનો કોઈ એવો પ્રત્યય, પણ એ પ્રત્યય વલથી શરૂ થતો હોવો જોઈએ। વલ એટલે અય વરટનો વથી લઈને હલનો લ, એટલે આમ જોવા જઈએ તો હ ય વ, હ ય આ બે જ છૂટ્યા, બાકી તો વલમાં લગભગ આવી ગયા હે ને। એટલે વલાદી આર્ધધાતુક પ્રત્યય પરમાં હોય તો વિકલ્પે ઈટનો આગમ કરે છે। એટલે જુગોપીથ અને જુગોપથમાં આપણે પહોંચ્યા હતા। जुगोप, जुगुपतुः, जुगुपुः, जुगोपीथ, जुगुपतुः, जुगुप અને जुगोप अरे जुगोपीथ જે હતું ત્યાં આપણે શું કર્યું? ગુપ ધાતુ હતો અને તિપ્ત હજી સિપ, સિપના સ્થાનમાં કર્યું પરસ્મય પદામથી થ વધ્યો, સિપ ણલ હતું શું? સ્થલ, થલનો થ વધ્યો એટલે ગુપ ધન થ, દ્વિત્વ ગુપ ગુપ થ, ગો ગુપ થ, જુગુપ થ અને જુગુપ થ એવું કર્યું ત્યારે થ છે એટલે વલાદી આર્ધધાતુક હોવાને કારણે આર્ધધાતુક વલાદેહ સૂત્રથી તમે વિકલ્પે ઈટ આગમ કરવાના હતા, પણ આ સૂત્ર એમ કીધું કે ભાઈ સ્વરતિ સુતિ સુયતિ ધૂઈ અને ઉદિત ધાતુ હોય તો વલાદી અર્ધધાતુક પ્રત્યેની પૂર્વમાં ઈટનો આગમ વિકલ્પે કરજો। તો કઈ કન્ડિશનમાં આ ગુપ ધાતુ આવશે? તો કે ગુપુ રક્ષણે, ઉ છે દીર્ઘ એટલે ઉદિતોમાં આવશે હે। એટલે ઉદિતો એ શરત એમાં ઘટે છે એટલે ઈટ આગમ થશે। એટલે જુ ગોપીથ, ગોપમાં ઓ છે એને તો ગુણ કર્યો પુગંત લઘુ પદસ્ય, એટલે જુગોપીથ ન થાય ત્યારે જુગોપથ એવા રૂપો બન્યા। પછી બતાવે છે જુગોપીથ, જુગોપથ, જુગુપથ, જુગુપીમાં। તો જુગુપીવ અને જુગુપીમ એ જે આપણે સાધનિકા કરી એમાં પણ ઈટનો આગમ તો થયો જ છે, જુગુપીવ અને જુગુપીમમાં પણ, બરાબર છે। તો એમાં ગણ્યાથી ઈટનો આગમ થશે? જુગુપીવ તો આ જ સૂત્રથી, કારણ કે આ વલાદી અર્ધધાતુક છે એટલે ઈટનો આગમ કરશો એટલે જુગુપીવ આ જ સૂત્રથી હો। પછી ઈટનો આગમ ન થાય ત્યારે જુગુપીવની જગ્યાએ પ અડધો ને અડધો રહીએ એટલે જુગુપવ, જુગુપીમ અને જુગુપમ એવા બે રૂપો બનશે। ત્યારબાદ હવે લૂંટ લકાર બતાવે છે। લૂંટ લકારમાં તાસ પ્રત્યય જ્યારે આવે ત્યારે તમને ખબર છે લૂંટ લકાર ભવિતાની સાધનિકા આપણે કેમ કરી હતી? તો તાસ પ્રત્યય આવે તો આર્ધધાતુકમ શેષઃ એ સૂત્રથી આર્ધધાતુક છે તાસ, એટલે એની વિવક્ષામાં આય પ્રત્યય વિકલ્પે થાય। કયું? આયાદય આર્ધધાતુ કેવા, એ પણ આપણે સૂત્ર પૂર્વમાં ભણી ગયા।
એ સૂત્ર પણ એવું કહે છે કે ભાઈ આર્ધધાતુક પ્રત્યય પરમાં હોય આર્ધધાતુક પ્રત્યયની વિવક્ષામાં આયાદય એટલે આય પેલા 3 પ્રત્યય હતા આય યંગ ણીંગ ચ ત્રય આયાદય સ્મૃતા લખાયું હતું ત્યારે તમને હા તો આ સૂત્ર એ સૂત્ર આર્ધધાતુક પ્રત્યયની વિવક્ષામાં એ સૂત્રથી આય એવો પ્રત્યય વિકલ્પે કરવાનો છે એટલે ગુપને આય કરી અને પુગંધ લપત ગુણ કરી અને ગોપાય એવો ધાતુ આપણે બનાવી લેવાનો અને એ આય યાદ રાખજો વિકલ્પે થાય એટલે પાછું આનું આપણે રૂપ બીજું કરશું એટલે ગોપાય એટલું થયું તમારે અને કયો લકાર છે લૂંટ લકાર ત્રીજો એનો તીપ લૂંટના સ્થાનમાં તીપ અને તીપ કર્યા પછી એની પૂર્વમાં સ્ય તાસી લૂટો હો એ સૂત્રથી તાસ કરવાનો એટલે કેવી સ્થિતિ થશે ગોપાય તાસ બરાબર અને તાસની પૂર્વમાં ઈટનો આગમ કરી દો આર્ધધાતુ કસેટ બોલા દે એટલે ગોપાય ઈ તાસ અને તીપ હવે તીપના પ્રત્યેના સ્થાનમાં લૂંટ પ્રથમસ્ય ડારો રસથી ડા કરો ડા માંડ ઈજ છે ને ડિત્વ સામર્થ્ય અભ્યસ્ય આપી ટેર લોપથી તાસના આસનો લોપ કરો તો ગોપાય ઈ તાસનો આસ ગયો ડાનો આ ભળી ગયો તો ગોપાઈતા આટલું થયું હવે ગોપાય વત્તા ઈતા તાસ ઈતાસ અતોલોપ સૂત્ર તમે ભણી ગયા એનેથી અતોલોપ અકારાંત ધાતુનો ગોપાયના આનો લોપ કરો તો ય અડધો થઈ ગયો ઈતાનો ઈ ભળી ગયો શું થયું ગોપાઈતા થઈ ગયું એટલે એ જ તમારે આમ આપ્યું જો ગોપાઈતા છે હવે વિચારો ગોપાઈતા પછી કયું રૂપ આવ્યું છે ગોપિતા તો ત્યાં શું નથી થયું આય કારણ કે આયાદય અર્ધધાતુ કહેવા એ આય શું કરે છે વિકલ્પ કરે તો આય જ્યારે નહીં થાય ત્યારે બધી એની એ જ પ્રોસેસ ખાલી આય નહીં થાય બાકી ઈ થયો તાસ થયો ડા થયો આસનો લોપ થયો ગોપિતા ગુણ થયો ગોપિતા હવે એ જે તમે ઈટનો આગમ જે કર્યો ને હે ને એ આ ઈટનો આગમ પણ વિકલ્પે થાય છે આ સૂત્રથી સ્વરતે સુતી એટલે ગોપાઈતા બરોબર એ ગોપાઈતામાં તમે અર્ધધાતુ કસીર વળા દેહ કર્યો કારણ કે ત્યાં તો ગોપાય ધાતુ બની ગયો હતો તમને એમ પ્રશ્ન થાય ને કે આ સ્વરતે સુતીથી કેમ નહીં તો ત્યાં ધાતુ કેવો બની ગયો તો ગોપાય હવે ગોપિતા જે છે કરીએ છીએ આપણે જ્યારે આઈ નથી કરતા ત્યારે તમારે ગોપિતામાં ગુપ ધાતુ છે એટલે ઉદિતમાં નહીં એટલા માટે ઈટાગમ થયો સ્વરતી સુતીથી એટલે ગોપિતા બન્યું ઈટાગમ ન થાય ત્યારે એ જ પ્રોસેસ પણ ઈટ નહીં કરવાની શું થયું ગોપતા એટલે ગોપાયિતા એમાં આય થયો છે ઈટનો આગમ થયો છે અર્ધધાતુ બની ગયું આય ન થાય ત્યારે આ સૂત્રથી સ્વરતી સુતીથી ઈટ કરે એટલે ગોપિતા અને આ ઈટ વિકલ્પે કરે ઈટ આ નથી ન થાય એટલે ગોપતા એટલે ગોપાઈતા ગોપિતા અને ગોપતા એના રૂપો ચલાવતા આવડવા જોઈએ ગોપાઈતા ગોપાઈતા રૌ ગોપાઈતા રહ ડા રૌ રસ ગોપાઈતા સી ગોપાઈતા સ્થ ગોપાઈતા સ્થ ગોપાઈતા સ્મી ગોપાઈતા સ્વહ ગોપાઈતા સ્મહ બરાબર પછી ગોપિતાના રૂપો એવી રીતે ગોપિતા ગોપિતા રૌ ગોપિતા ર ગોપિતા સી ગોપિતા સ્થ ગોપિતા સ્થ ગોપિતા સ્મી ગોપિતા સ્વહ અને ઈટના અભાવના પક્ષમાં ગોપ્તા ગોપ્તા રૌ ગોપ્તા રહ ગોપ્તા સી ગોપ્તા સ્થ ગોપ્તા સ્થ ગોપ્તા સ્મી ગોપ્તા સ્વ હવે આવી જ રીતે સેમ અહીંયા લૂંટ લકાર હતો હવે લૂંટ લકાર આવે તો શું કરતા હતા આપણે લૂંટ લકારમાં સ્ય તાસી લૂ લૂંટો હે ને લૂંટમાં બેમાં સ્ય તો સ્ય પ્રત્યે અર્ધધાતુક છે બરોબર ને અર્ધધાતુક અંશેષ એટલે અર્ધધાતુકની વિવક્ષામાં આય પ્રત્યય એમાં પણ વિકલ્પે થશે એટલે એમાં પણ તમારે ગોપાય સ્ય તી સ્યની પૂર્વમાં ઈટ એટલે ગોપાય વત્તા ઈ વત્તા સ્ય વત્તા તી અને પૂર્વવત અતોલોપથી અકારનો લોપ કરો એટલે ગોપાયમાં હતો ને એનો લોપ થયો એ અડધો થઈ ગયો ઈ ભળી ગયો ગોપાઈષ્યતિ અને આદેશ પ્રત્યયથી મૂર્ધન્ય કરો તો ગોપાઈષ્યતિ હવે આય ન થાય ત્યારે ગોપિષ્યતિ અને ઈટ પણ ન થાય ત્યારે ગોપ્સ્યતિ કેવું સરળ છે સમજાય છે ને ગોપાઈષ્યતિ ગોપાઈષ્યત ગોપાઈષ્યંતિ ગોપાઈષ્યસી ગોપાઈષ્યથ ગોપાઈષ્યથ ગોપાઈષ્યામી ગોપાઈષ્યાવહ ગોપાઈષ્યામહ અને
गोपिष्यति हम्म। गोपिष्यतः गोपिष्यन्ति गोपिष्यसि गोपिष्यतः ગોપિષ્યથ ગોપિષ્યામિ गोपिष्याव गोपि બસ હા અને ગોપ્સ્યતિ ગોપ્સ્યત ગોપ્સ્યંતિ કરી લેવાનું. હવે લોટ લકાર લંગ લકાર અને વિધિલિંગ લકારમાં કોઈ આર્ધધાતુક પ્રત્યય નથી આવતો હે ને, એટલે ત્યાં લટની જેમ જ નિત્ય આય પ્રત્યય થશે. આયાદય આર્ધધાતુક એવા ક્યાં લાગે? આર્ધધાતુક પ્રત્યયની વિવક્ષા હોય ત્યાં તમારે આય વિકલ્પે થાય. પણ હવે લોટ છે, લંગ છે કે વિધિલિંગ છે એમાં આર્ધધાતુક પ્રત્યય આવતો જ નથી, તો તમે વિવક્ષા ક્યાંથી કરો? એટલા માટે લટ લકારની જેમ નિત્ય આય જેનથી કરતા હતા ને, ગુપો ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય, એટલે એનું કરો તો લોટ લકારમાં ગોપાયતુ ગોપાયતાત ગોપયાતામ ગોપાયંતુ ગોપાયુચી, અને લંગ લકારમાં અગોપાયત અગોપાયતામ ગોપા, અને લિંગ લકારમાં ગોપાયેત ગોપાયેતામ ગોપાયેયુહુ. અચ્છા, આશિર લિંગ લકારમાં જુઓ, આશિર લિંગ લકારમાં લિંગાશીષી સૂત્ર છે ને એ યાસુટ જે આપણે કરીએ છીએ ને એને આર્ધધાતુક કરે છે, આર્ધધાતુક સંજ્ઞા કરે છે ને. જો કીદાશ લિંગાશીષી આશીષી લિંગસ્તિંગ આર્ધ સંજ્ઞા છે ને, આશીષી લિંગ તિંગ, આશીર્વાદમાં લિંગના સ્થાનમાં થયેલા તિંગની આર્ધધાતુક સંજ્ઞા થાય છે. એટલે તમે જ્યારે એની આર્ધધાતુક સંજ્ઞા કરશો તો પછી આર્ધધાતુકની વિવક્ષામાં આય વિકલ્પે થાય. એટલે આશિર લિંગ લકારમાં અને અતો લોપથી લોપ થાય. જેમ કે સમજો ગોપાય બની ગયું, કયો લિંગ લકાર? આશિર લિંગ લકારમાં તીપ કર્યો, તીપનો હોય તો ત, અને આશિર છે એટલે આપણે યાસ પ્રત્યે તો કરશું જ ને, યાસ કયું? યાસુટ પરસ્મય પદેશુ દાત્તો ગીચ ઉદાત્તો ગીચ, એનાથી યાસ કરો, યાસનો વધે યાસ ના, યાસનો યાસ એટલે ગોપાય વત્તા યાસ વત્તા તીપનો ત, ગોપાય યાસ અને અડધો ત. હવે ગોપાય વત્તા યાસ છે, યાસ પરમાં છે એટલે અતો લોપથી અકારનો લોપ કરો તો એ ગોપાયમાં જે ય હતો એ અડધો થઈ ગયો, અનો લોપ કર્યો એટલે ગોપાયાત. યાસના સનો કેનેથી લોપ કરતા હતા તમે? નિત્યંગીત યાસના સનો લોપ એટલે ગોપાયાત ગોપાયાસ્તામ ગોપાયાસુહ, ય ડબલ ગોપાયાત ગોપાયાસ્તામ ગોપાયાસુહ ગોપાયા ગોપાયસ્તમ ગોપાયસ્ત ગોપાયાસમ ગોપાયસ્વ. આય વિકલ્પે થાય છે, આયાદય આર્ધધાતુ કહેવાય. આય નહીં થાય ત્યારે ગુપ્યાત ગુપ્યાત ગુપ્યસ્તામ ગુપ્યસુહ ગુપ્યાહ ગુપ્યસ્તમ ગુપ્યસ્ત ગુપ્યસમ ગુપ્યસ્વ. હા, અને લુંગમાં સિચ પ્રત્યે આર્ધધાતુક હોય છે. લુંગમાં લુંગ લકારમાં સિચ પ્રત્યે કેવો હોય છે? આર્ધધાતુક. એટલે એ આર્ધધાતુકની વિવક્ષામાં આય પ્રત્યે પણ વિકલ્પે થાય. આય વિકલ્પે થાય એટલે સમજો કે ગોપાય આગળ ઉમેરી દો લુંગ લંગ લંગ છોડી દાત એટલે અગોપાય, અને પાછળ લુંગના સ્થાનમાં તીપ કર્યો, તીપનો વધો તી, તીનો વધો ઈતશ્ચ થીનો લોપ કર્યો એટલે અગોપાય વત્તા ત અડધો, આટલું થયું. સિચ ચલી લુંગી ચલી કર્યો, ચલીના સ્થાનમાં સિચ કર્યો એટલે અગોપાય વત્તા સિચનો સ વત્તા ત અડધો. હવે બે બાજુ ઈટ આવે બરોબર. સિચનો સ છે એની પાછળ ઈટ ક્યારે આવે તો કે પાછળ અપૃક્ત એક હોય તો, તામ હોય અપૃક્ત હોય તો ના આવે. એટલે તની પૂર્વમાં જે ઈટ આવે છે એ તમારે અસ્થિ સિચો અપૃક્ત આવે છે, અને એટલે કે સની પાછળ સની પૂર્વમાં જે ઈટ ઉમેરાય છે આર્ધધાતુક અસ્થિર બલાદેહ, એટલે અગોપાય રસ્વઈ સિચનો અડધો સ પાછો દીર્ઘઈ અને અડધો ત એટલે અગોપાય ઈસ ને ઈત ઉપવિશ્યતા. હા, તો આ સ્થિતિમાં અતો લોપથી અકારનો લોપ થાય, અગોપાયના અનો, બરાબર. એટલે અગોપાયના અનો લોપ થાય તો શું થાય? અગોપાય પછી પેલો દીર્ઘ થઈ જશે ઈટ ઈટી, સિચનો સનો લોપ થઈ ગયા એટલે દીર્ઘ થઈ અગોપાયિત થયું. અગોપાયિત અગોપાયિષ્ટામ અગોપાયિષુઃ અગોપાયિહિ અગોપાયિષ્ટમ અગોપાયિષ્ટ અગોપાયિષમ અગોપાયિષ્વ. આયાદય આર્ધધાતુક એવા એ સૂત્ર આર્ધધાતુક પ્રત્યયની વિવક્ષામાં આય પ્રત્યય વિકલ્પે કરે છે. એટલે સિચ છે એ આર્ધધાતુક છે એટલે અગોપાયિત બન્યું.
હે ને અગોપાય સ ની બે બાજુ ઈટ ઈટ પછી ઈટીથી સનો લોપ ને ઓલો અકસ્વ ને દીર્ઘ ગોપાયના અનો અતોલો પછી લોપ અગોપાય ઈત રૂપ બની ગયું છે સાવ સહેલું. હવે આયના અભાવમાં પક્ષમાં સ્વરતી સુતી સૂત્રથી ઈટ વિકલ્પે થઈ જશે. આયકનો જે અભાવ પક્ષ એટલે સમજો કે અગુપ ગુપ ધાતુ છે આગળ અલગ દીધો અગુપ અને સિંચનો સ બે બાજુ ઈટ હા પાછળ છે એ દીર્ઘ છે આ રસ્વ છે ઈ એટલે અ ગુપ ઈસ ઈટ એમ કરી નાખો તો હાલે ઈટ બરાબર. સ્વરતે સૂત્રથી ઈટ વિકલ્પે થાય એટલે ઈટ પક્ષમાં અ ગુપ ઈસ ઈત અને આ અવસ્થામાં અગુપ ઇસ ઈત. શું સેટિંગમાં ફેરફાર છે તો એમ નહીં જો કરતા તમારો પુસ્તક દેખે ને અચ્છા અ ગુપ આ સિંચનો સ અહીંયા ઈટ અહીંયા દીર્ઘ ઈટ એટલે આપણે એવું બોલીએ ઈસ ઈટ એમ બરાબર છે. તો જો આ સ્વરતે સુતીથી ઈટ વિકલ્પે થાય ત્યારનું છે બરાબર. એટલે ઈટ પક્ષમાં અગુપ ઇસ ઈટ થયું. આ અવસ્થામાં હલંત હોવાના કારણે ગુપ ધાતુ કેવો છે હલંત છે એટલે હલંત હોવાના કારણે વદ વ્રજ હલંતસ્યા ચહ સૂત્રથી ગુપના જે ઉ છે ને એ ઉને વૃદ્ધિની પ્રાપ્તિ છે. શું છે ઉને વૃદ્ધિની પ્રાપ્તિ છે અને ગૌ કરવાની પ્રાપ્તિ છે. પરંતુ આગળનું સૂત્ર આવે છે જો નેટી. કઈ સૂત્ર છે નેટી કે છે ઈડાદૌ સિચી હલંતસ્ય વૃદ્ધિર્ન. શું કે છે ઈડાદૌ સિચી એટલે ઈટ આદિમાં છે એવો સિચ પરમાં હોય તો આ સિચ પરમાં છે અને ઈટ આદિમાં છે એટલે ઈટ આદિમાં છે આ તો ઈટ આદિમાં છે જેને એવો સિચ પરમાં હોય તો હલંત ધાતુને વૃદ્ધિ કરવાની ને ઈડાદૌ સિચી હલંતસ્ય વૃદ્ધિર્ન. ઈડાદી સિચ હોય તો હલંતને વૃદ્ધિ કરવાની નહીં. તો વૃદ્ધિ ના થાય તો શું થયું ગુણવને ગુણ થઈ ગયો. શું થઈ ગયો ગુણ. તો અગો આ ઈટીથી લોપ થઈ ગયો નકસવને દીર્ઘ થઈ ગયો એટલે અગોપિત થયું. હવે વિચારો કે પેલો જે આપણા સ્વરતે સુતીથી ઈટ વિકલ્પે કરતા હતા ને એ નહીં થાય ત્યારે શું કરશું તો કે આ ઈટ નહીં થાય ત્યારે આ તો સીજ છે અને આ તો રહેવાનો છે ઈટ આ એક નહીં થાય અને પછી નેટી અહીંયા નિષેધ નહીં કરી શકે આ સૂત્ર કારણ કે ઈડાદી સીચ ન આવ્યો હે ને ખાલી સાદો સીચ આવ્યો એટલે વદવ્રજ હલંતસ્યા ચહથી ગુની વૃદ્ધિ થઈ જશે ઉની એટલે અગૌપ સીત બની ગયું. ઈટ કરો ત્યારે અગોપિત ઈટ ન થાય ત્યારે વૃદ્ધિ થઈ જાય અહીંયા નેટી નિષેધ થઈ જાય એટલે અગોપિત અગોપસિત અને ઓલું જે છે આય વિકલ્પે થાય છે એટલે અગોપાયિત જે પેલું કર્યું ને આય કર્યો એ આય વિકલ્પે થાય ન થાય એટલે આ અને ઈટ પણ વિકલ્પે થાય ન થાય ત્યારે આ. ખબર પડી અગોપિત અને અગોપસિત એવા બે રૂપો બને છે. હવે અગોપિત એટલે અગોપાયિત અગોપાયિષ્ટામ રૂપો પણ ચાલે. પછી અગોપિત અગોપિષ્ટામ અગોપિસુ અગોપિહિ અગોપિષ્ટમ અગોપિષ્ટ અગોપિશમ અગોપિશ્વ અગોપિષ્મ. ત્યારબાદ જે અગોપસિત આપણે કર્યું એમાં વદવ્રજ દ્વારા હલંત જે ગુપ છે એને ઉકારને વૃદ્ધિ કરીને શું બનાવ્યું હતું અગોપસિત. આ બનાવ્યું ને અગોપસિત. આ સ્થિતિ ટૂંકમાં હતી. અગોપસિત કેમ બનાવ્યું આ સ્થિતિ બરાબર અગોપસિત બનાવ્યું એની વૃદ્ધિ કરી. હવે અહીંયા ટીપ છે તસ આવે ટીપ તસ તો તસ કરી અહીંયા તો તસના સ્થાનમાં તસ થસ થમી પામ તાન તાન તામાંથી શું થઈ જાય થાય ને તામ ભૂલી ગયા તસ તસ થમી પામ તાન તાન તામાં તામ કરીએ છીએ ને એટલે અગુપ સિંચનો સ અને આ ઈત છે એ થશે નહીં હવે કારણ કે પાછળ એક હોવો જોઈએ અડધો અસ્થિ સિંચો અપૃક્ત
અપૃક્ત એકાલ એકાલ એટલે અગુપ સ તામ થયું ને. હા હવે આ સ્થિતિમાં વદવ્રજ અલંતસ્યા ચહથી વૃદ્ધિ કરો. અ ગૌપ સ તામ બરોબર. અગૌપ સ તામ થયું. આ સ્થિતિમાં આગળનું સૂત્ર આવે છે ઝલો ઝલી. કયું સૂત્ર આવે છે? ઝલો ઝલી. ઝલહ પરસ્ય સસ્ય લોપઃ ઝલી. એ સૂત્ર શું કહે છે? ઝલહ પરસ્ય પોઝ કરતી અગૌપ તામ આવરૂપ કરવાનું છે આપણે. એટલે અગૌપ સ તામ આટલું થયું. હા ને. પછી સૂત્ર છે જે ઝલો ઝલી. ઝલો ઝલ પ્રત્યાર ક્યાંથી થાય? ઝભઈનો ઝ થી લઈ અને હલનો લ. ઝ ભ ઘ ઢ ધ જ બ ગ ડ દ ખ ફ છ ઠ થ ચ ટ ત ક પ શ શ શ હ આટલા આવે. એટલે કે છે જલ થી પરમાં ઝલો. અમારે એક ઝલો વાણંદ હતો કે જલથી પરમાં એટલે જલહ પરસ્ય જલથી પરમાં સસ્ય જલથી પરમાં સ હોય તો સનો લોપ થાય પણ અહીંયા જલ હોય એટલે કે जिसके आगे जल जिसके पीछे जल बीच में हो स. બરાબર છે. તો વિચારી લેવાનું. જલમાં આવે પ કપાઈનો કપાઈ પ આવી ગયું અને ત ખપ છઠ ચટ તો વાહ તો એકદમ સતર્કતા છે. તો જલથી પરમાં અહીંયા જલ છે અહીંયા વચ્ચે સ છે. સનો લોપ કરી દો આ સૂત્રથી એટલે સનો લોપ કરો અને ભેગું કરો શું થાય? અગૌપતામ થયું. અગૌપસિત અગૌપતામ અગૌપસુ અગૌપસિહિ અગૌપતમ અગૌપત અગૌપસમ અગૌપસ્વ અગૌપસ્મ. બસ હવે છેલ્લો લકાર એટલે કે લૃંગ લકાર. બસ ગોપા ઈષ્યથી કર્યું હતું કે નહીં? સ્ય થાય સ્યતાસી લૃલુટો એટલે ગોપા ઈષ્યથી આગળ અ ને તીનાનો લોપ કરો ન ગોપા ઈષ્યત. લૃંગમાં સ્ય પ્રત્યે અર્ધાતુક હોવાને કારણે અર્ધાતુકની વિવક્ષામાં એ પ્રત્યે એમાં વિકલ્પ થાય ને એટલે અગોપા ઈષ્યત. બરોબર. અને જ્યારે આઈનો અભાવ આઈ ન થાય અને ઈટવાળું એટલે અગોપિષ્યત. આમાં શું કર્યું હતું? ગોપા ઈષ્યતિ ગોપિષ્યતિ અને ગોપ્સ્યતિ. એમાં અહીંયા અગોપાઈષ્યત અગોપિષ્યત અને અગોપ્સ્યત અગોપ્સ્યત આવી રીતે એના રૂપો ચલાવવાના રહેશે. આ પ્રમાણેને તમારે એક વિભાગ અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ હવે એક નવો ધાતુ આવે છે. એટલે આર્ધ આ જે ગુપ્ત ધાતુ આપણે કર્યો એમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે આર્ધધાતુક પ્રત્યય જ્યાં પણ આવ્યો હશે શું આર્ધધાતુક પ્રત્યય આવ્યો હશે તો આર્ધધાતુક પ્રત્યયની વિવક્ષામાં આય વિકલ્પે થાય. એટલે એક આયવાળું રૂપ અને એક આય વગરનું રૂપ. અને આય વગરનું જે રૂપ હોય એમાં પાછો ઈટ વિકલ્પે થાય છે. આય વગરનું ને ઈટવાળું ટૂંકમાં. બીજા નંબરનું રહેશે એ કેવું રહેશે? આય વગરનું અને ઈટવાળું. અને ત્રીજા નંબરનું આય વગરનું જ પણ ઈટ વગરનું. પેલું આયવાળું, બીજું આય વગરનું ઈટવાળું, ત્રીજું આય વગરનું ઈટ વગરનું. એવી રીતે તો તમને રૂપો સરળ સમજાઈ જશે. બીજું કંઈ અઘરું છે નહીં. અને ગોપાય છે એમાં ઈટ જો કરીએ છીએ પહેલાંથી કરવાનું આપણે. ગોપાય બની જાય ને ત્યારે અર્ધાતુ કસીર વલાદ. ચલો હવે
ક્ષી ક્ષયે ધાતુ આવ્યા. કયો ધાતુ આવ્યા? ક્ષી ક્ષયે, ક્ષય પામવો એવા અર્થમાં ધાતુ છે ક્ષી ક્ષયે. તો પેલો લટ લકાર બતાવે છે ક્ષી ધાતુ લટ ટીપશપ, લટ ટીપશપ કરો એટલે શું થાય? ક્ષી અતિ, ક્ષીના ઈનો ગુણ કરવાનો, સારો ધાતુ કાર્ધ ધાતુ કહ્યું, બરાબર ને. અને જો ઉપાંત્યમાં હોત તો પુગંત લઘુપદસ, એટલે ક્ષી અતિ ગુણ કરો, ક્ષે અતિ, ક્ષેના એનો અયાદેશ ક્ષયતિ, ક્ષયતિ ક્ષયતઃ ક્ષયસી ક્ષયથ ક્ષયથ ક્ષયામિ ક્ષયાવહ ક્ષયામ ક્ષયામિ અતો દીર્ઘ, અહીંથી દીર્ઘ કર્યું. અચ્છા, હવે આવ્યા તમારે ચિક્ષાય, લીટ લકાર આવવાનો છે. કયો છે? ચિક્ષાય, ચિક્ષીયતુ, ચિક્ષીયુ. તો ચિક્ષાય કેમ કરશું? તો ચલો, ચિક્ષાયમાં ક્ષી ધાતુ લઈ લો. કયો ધાતુ લેવાનો? ક્ષી ધાતુ. અને કયો? લીટ લકાર, ક્ષી વત્તા લીટ, પરોક્ષ લીટ, લીટના સ્થાનમાં પરસ્મય પદાનામથી કર્યો અ, અને અણલનો અ એટલે ક્ષી ધન અ, લીટી ધાતુનો અભ્યાસ થશે, બરાબર. દ્વિત્વ, ક્ષી અ થઈ ગયું 30. ક્ષી અ થયું, લીટી ધાતુનો અભ્યાસ હશે. શું થયું? દ્વિત્વ. એટલે શું થયું? ક્ષી અ, અને દ્વિત્વ થયું અભ્યાસ સંજ્ઞા કરી અલાદિશેષથી આદિશેષરી એટલે કી, કી ક્ષી અ, કુહસ ચુહુ, ચી ક્ષી અ, આવી સ્થિતિ થઈ. હવે અહીંયા અચોણીતીથી ઈકારનો ઐકાર કરવાનો છે, એટલે ચી અચોણીતી છે ને, ઈતની પ્રત્યે પ્રમા હોય તો અંત્યના વૃદ્ધિ, ચિક્ષય અ, ચિક્ષય અ. આ સ્થિતિ થયા પછી એચો યવાયાવથી એકારને અયાદેશ કરો તો શું થાય? ચિક્ષાય, અહીંનો અયાદેશ ને આયાદેશ, ચિક્ષાય, આમાં ભેળવી દો, ચિક્ષાય, ચિક્ષાય, ચિક્ષીયતુ, ચિક્ષાય. આની જેમ જ અહીંયા આપણે અણલ લગાડ્યો ને, અહીંયા સુધી પહોંચ્યા હતા. ચલો પાછું લખીએ. ચિક્ષાયનું રૂપ સિદ્ધ સમજાઈ ગયું ને? ક્ષી ધાતુ છે, અ આવ્યો, દ્વિત્વ કર્યો, ક્ષી ક્ષી, હલાદિશેષ, અપૂર્વ અભ્યાસ અભ્યાસ સંજ્ઞા, હલાદિશેષ, અને ક્ષી ક્ષી, ચિક્ષી, અને ચિક્ષાઈ અહીંનો આયાદેશ, ચિક્ષાય, ચિક્ષાય, ચિક્ષીયતુ. કયું સૂત્ર હવે આવશે? ચિક્ષીયતુ. તો અહીંયા સુધી પહોંચી જાઓ. ક્ષી વત્તા અતુસ, દ્વિત્વ કરો, ક્ષી ક્ષી અતુસ, ક્ષી ક્ષી અતુસ. પછી અલાદેશ કિક્ષી, કુહશ્ચુ, ચિક્ષી, ચિક્ષી અતુસ. કઈ સ્થિતિ પહોંચી આપણે? ચી ક્ષી ધન અતુસ, આ સ્થિતિ પહોંચી. આ યાદ રાખજો. અહીંથી આપણે આગળના પાઠમાં ચાલશું. ચિક્ષી અતુસ, બરાબર. તો આગળના પાઠમાં એટલે આગળના સૂત્રમાં ચાલશું. આગળના સૂત્રમાં ચિક્ષી ધન અતુસ થયું. આ સ્થિતિમાં ધાતુ જે છે એ અસંયોગાંત છે. કેટલો છે? સંયોગ અંતે નથી, અસંયોગાંત છે. તો અસંયોગાંત ધાતુ હોય એટલા માટે અસંયોગાંત લીટ કીટ સૂત્રથી અતુષને કિદવત ભાવ થયો. કિદવત ભાવ થવાના કારણે કિંગીતે જેથી ગુણનો નિષેધ થયો. ગુણનો નિષેધ થવાના કારણે શું થશે? અચિષ્ટનું ધાતુ ભ્રુવામ યોરંગી અંગવ સૂત્રથી ઈકારનો ઈયંગ આદેશ થઈ, એટલે ઈનો ઈયંગ કરો, એટલે ચી ઈનો ઈયંગ, એટલે ચી ઈયંગનો વધશે ઈય, અને આ ભેળવો તો ચિક્ષીયતુસ, અને સકારસ્ય ઋતુ વિસર્ગે ચિક્ષીયતુહુ થયું. અને ચિક્ષીયુહુ, ચિક્ષીયતુહુ અને ચિક્ષીયુહુ. તો આ પ્રમાણે ચિક્ષાય, ચિક્ષીયતુહુ ને ચિક્ષીયુહુ. અને એરને કાચો સંયોગ પૂર્વસ્ય એવું આપ્યું છે તમારા વૃત્તિમાં. એકાચ, ના ના,
એકાચ ઇતિ નિષેધે પ્રાપ્તે એ કેમાં લાગશે એ આપણે એક ચિક્ષિથના રૂપમાં વિચારશું. બરાબર, ત્યાં સુધી આપણે એટલું પહોંચ્યા. લટ લકાર ક્ષી ધાતુનો કર્યો, પછી ચિક્ષાએ ચિક્ષિયતુહુ ને ચિક્ષિયુહુ આ સુધી પહોંચ્યા. ચિક્ષિયતુહુ ચિક્ષાએ ચિક્ષિયતુહુ તો ચિક્ષીમાં ઈ છે એનો ઈયંગ આદેશ કર્યો કે નથી કર્યો? અચિષ્ણુ ધાતુ એટલે ઈયંગનો વધ્યો ઈ અને અતુસ ભળી ગયું ચિક્ષિયતુહુ. બરાબર, જય શ્રી કૃષ્ણ.